નમસ્કાર મિત્રો, આજની નવી વાર્તાની અંદર તમારા બધા મિત્રોનું સ્વાગત છે। મિત્રો, રિદ્ધિએ મયુર સાથે એવી મસ્તી કરી, સાંભળશો તો હોશ ઉડી જવાના છે। છેલ્લે સુધી જરૂરથી સાંભળજો। મારું નામ મયુર છે અને હું ગુજરાતના એક નાનકડા એવા ગામડામાં રહેતો હતો। મારા ઘરની બાજુમાં જ એક પરિવાર રહેતો હતો। તેમની દીકરીનું નામ રિદ્ધિ હતું। રિદ્ધિ ખૂબ જ મસ્તીખોર અને વાતુડી અને હંમેશા હસતી રહેતી છોકરી હતી। અમે બાળપણથી જ એકબીજાને ઓળખતા હતા। ગામમાં બધા જ જાણતા હતા કે જ્યાં રિદ્ધિ હશે ત્યાં કોઈ ને કોઈ મસ્તી જરૂર થવાની। એક દિવસ સવારે હું ઘરની બહાર બેઠો હતો, ત્યારે રિદ્ધિ આવી અને બોલી, મયુર, આજે આખો દિવસ સાથે રહેવાનું છે। મેં પૂછ્યું, શા માટે? રિદ્ધિ હસીને બોલી, એટલા બધા પ્રશ્નો ના પૂછ, બસ સાથે રહેજે। પાસેથી જતા બે કાકા અમારી વાત સાંભળી રહ્યા હતા। બંને એકબીજા સામે જોઈને હસવા લાગ્યા। રિદ્ધિએ એ જોઈ લીધું। એ ધીમેથી મારા કાનમાં બોલી, જુઓ, ફિલ્મ તો હજુ શરૂ પણ નથી થઈ અને દર્શકો તૈયાર થઈ ગયા છે જોવા માટે। હું હસી પડ્યો। બપોરે અમે બજારમાં ગયા। રિદ્ધિ એક દુકાનથી બીજી દુકાનમાં ફરતી રહી હતી અને હું એની પાછળ। થોડાક સમય પછી એ અટકી ગઈ। બોલી, મયુર, તું આખો દિવસ મારી પાછળ કેમ ફરે છે? મેં તરત જ કહ્યું, હું ક્યાં તારી પાછળ ફરું છું? તું જ મને ખેંચીને લાવી છે। રિદ્ધિ બોલી, હા, પણ ગામડાવાળાને કોણ સમજાવશે? આસપાસ ઉભેલા લોકો અમારી તરફ જોઈ રહ્યા હતા। સાંજે અમે ગામના ચોકમાં બેઠા હતા। રિદ્ધિએ અચાનક કહ્યું, મયુર, આજે મને ખાસ જગ્યાએ લઈ જવાનો છે। મેં પૂછ્યું, કઈ જગ્યા? એ બોલી, હવે બધું જ અહીં કહી દઈશ તો લોકોની ઉત્સુકતા કેવી રીતે વધશે? પાસે બેઠેલા લોકો ફરીવાર અમારી તરફ જોવા લાગ્યા। રિદ્ધિ હસીને બોલી, આખું ગામ તો સમાચાર ચેનલ કરતાં પણ ઝડપી છે। બીજા દિવસે ગામમાં મેળો લાગ્યો હતો। હું અને રિદ્ધિ પણ ત્યાં ગયા હતા। રિદ્ધિએ એક રમત રમવાની જીદ કરી। એ બોલી, જો હું જીતી જાઉં તો તારે મને આઈસ્ક્રીમ ખવડાવવાની। મેં કહ્યું, અને તું હારી જાય તો? એ બોલી, તો પણ તારે જ ખવડાવવાની। એટલે હું હસવા લાગ્યો। રમતમાં રિદ્ધિ જીતી ગઈ। પછી આખે રસ્તે મને ચીડવતી રહી, જુઓ, આખરે જીત તો મારી જ થઈ। મેં કહ્યું, તારા નિયમોમાં હું જીતી ના શકું। એ બોલી, સમજદાર થઈ રહ્યો છે। ત્રીજા દિવસે સવારે હું ચા પીતો હતો, ત્યારે એક કાકા આવ્યા। કાકા બોલ્યા, મયુર, આજે રિદ્ધિ તને ગોતતી હતી। મેં પૂછ્યું, શા માટે? કાકા હસીને બોલ્યા, એ તો તું એને જ જઈને પૂછી લેજે। રિદ્ધિ પાસે ગયો અને એ મને જોઈને હસવા લાગી। શું થયું? મેં પૂછ્યું। એ બોલી, કંઈ નહીં, ફક્ત જોઉં છું કે તું કેટલો સમય લે છે। હું માથું પકડીને બેસી ગયો। એક સાંજે ભારે વરસાદ વરસી રહ્યો હતો। હું ઘરની બહાર ઊભો હતો। રિદ્ધિ છત્રી લઈને આવી અને એ બોલી, ચાલ આપણે થોડીક વોક મારી આવીએ। અમે વરસાદમાં ધીમે ધીમે ચાલવા લાગ્યા। અચાનક રિદ્ધિ બોલી હતી, મયુર, તું મારી કાળજી કેમ રાખે છે? મેં કહ્યું, કારણ કે તું દરરોજ કોઈને કોઈ મુશ્કેલીમાં પડી જાય છે। ત્યારે રિદ્ધિ બોલી, મુશ્કેલીમાં હું પડું છું કે તું? એ આખું ગામ જાણે છે। એટલે હું હસવા લાગ્યો। ગામના લોકો અમને ફરીવાર જોઈ રહ્યા હતા અને પોતાની રીતે વાર્તાઓ બનાવી રહ્યા હતા, એટલે કે ગામમાં વાતો કરતા હતા। એક દિવસ તો હદ થઈ ગઈ। અમે બંને તળાવ પાસે બેઠા હતા, ત્યારે એક કાકા અમારી પાસે આવ્યા। કાકા બોલ્યા, તમારી જોડી બહુ જ સરસ લાગે છે। હું કંઈ બોલું એ પહેલાં જ રિદ્ધિ બોલી, કાકા, તમે લોકો વાર્તા બહુ ઝડપથી લખી નાખો છો। કાકા હસીને બોલ્યા, બેટા, સામગ્રી તો તમે જ આપો છો। આ સાંભળીને અમે ફરીવાર હસી પડ્યા હતા। સમય પસાર થતો ગયો। હવે આખા ગામમાં અમારી ચર્ચા થવા લાગી। કોઈ કહે, બંને આખો દિવસ સાથે જ રહે છે, તો કોઈ કહે છે કંઈક તો છે, કોઈ કહે થોડા દિવસમાં ખબર પડી જશે। રિદ્ધિને આ બધું સાંભળીને ખૂબ જ મજા આવતી હતી। સાંજે મયુર અને રિદ્ધિ ખેતરના રસ્તે ફરી રહ્યા હતા। રિદ્ધિ અચાનક બોલી, મયુર, તને ક્યારેક કંઈક ખાસ કરવાનું મન થાય છે? મયુર હસીને બોલ્યો, થાય છે, પણ બધું કહી શકાય એવું નથી। રિદ્ધિએ આંખો મોટી કરીને કહ્યું, વાહ, હવે તો મને જાણવાની ઉત્સુકતા થઈ ગઈ છે। મયુર બોલ્યો, ઉત્સુકતા સારી વસ્તુ છે, પણ જો વધારે હોય તો મુશ્કેલી પડી શકે છે। અને રિદ્ધિ હસવા લાગી, તારી વાતોમાં હંમેશા કંઈક છુપાયેલું હોય છે। મયુર બોલ્યો, અને તું દરેક વાતમાં કંઈક ને કંઈક ગોતતી રહે છે। થોડીવાર પછી બંને તળાવ પાસે બેઠા। રિદ્ધિએ પૂછ્યું હતું, સાચું કહેજે, હું 2 દિવસ માટે બહાર જાઉં તો તને મારી યાદ આવે? મયુર બોલ્યો, 2 દિવસ? ગામમાં શાંતિ તો બહુ થઈ જાય। રિદ્ધિ બોલી, મોઢું બગાડ્યું એટલે હું તને પરેશાન કરું છું? મયુર હસીને બોલ્યો, ના, પણ તું ન હોય ત્યારે કંઈક ખૂટે છે। રિદ્ધિ થોડું સ્મિત કરીને બોલી, મને ખબર હતી। શું ખબર હતી? એ જ કે તું સ્વીકારશે નહીં, પણ મારી આદત પડી ગઈ છે। મયુર બોલ્યો, અને તને? રિદ્ધિ હસીને બોલી, મને તો તને ચીડવવાની આદત પડી ગઈ છે। બંને જોર જોરથી હસી પડ્યા। રિદ્ધિએ અંતે, લોકો આપણા વિશે જે વિચારે એ વિચારે, પણ એક વાત તો પાકી છે। કઈ? તારી સાથે વાત કરું ને તો દિવસ મજાનો પસાર થાય છે। મયુર સ્મિત કરીને બોલ્યો, મને પણ। એ દિવસ? એ બોલી, મયુર, હવે આખા ગામને સરપ્રાઈઝ આપવું પડશે। મેં પૂછ્યું, ફરી શું પ્લાન છે? એ બોલી, રાહ જો, થોડા દિવસ પછી ગામમાં એક મોટો કાર્યક્રમ રાખવામાં આવ્યો। આખું ગામ ભેગું થયું હતું અને અચાનક રિદ્ધિ સ્ટેજ પર પહોંચી ગઈ। એણે માઇક હાથમાં લીધું। આખું મેદાન શાંત થઈ ગયું હતું। રિદ્ધિ બોલી, આજે હું એક ખાસ વ્યક્તિ વિશે વાત કરવા માંગુ છું। બધા લોકો ધ્યાનથી સાંભળવા લાગ્યા હતા। પછી એણે મારી તરફ ઇશારો કર્યો। હવે આખું ગામ મારી તરફ જોઈ રહ્યું હતું। રિદ્ધિ બોલી, છેલ્લા ઘણા મહિનાથી આ વ્યક્તિ મારી સાથે દરેક જગ્યાએ હોય છે અને લોકોના ચહેરા પર ઉત્સુકતા વધી ગઈ। એ આગળ બોલી, આ વ્યક્તિએ મારી ઘણી મદદ કરી છે।
મારી સાથે મસ્તીઓ પણ સહન કરી છે અને હંમેશા મારી સાથે રહ્યો છે. હવે તો કેટલાક લોકો સ્મિત કરવા લાગ્યા. પછી રિદ્ધિ જોરથી બોલી, પણ તમે લોકો જે વિચારી રહ્યા છો એવું કશું જ નથી. આખું મેદાન એકદમ શાંત થઈ ગયું. રિદ્ધિ હસીને બોલી, મયુર મારો સૌથી સારો મિત્ર છે અને પાડોશી છે, બસ એટલી જ વાત છે. એક ક્ષણ પછી આખું મેદાન હાસ્યથી ગુંજી ઉઠ્યું હતું. એક કાકા બોલ્યા, અરે અમે તો કંઈક બીજું જ વિચારી રહ્યા હતા. રિદ્ધિ તરત જ બોલી, એ જ તો મારી મસ્તી હતી. બધા લોકો જોરથી હસવા લાગ્યા. એ દિવસ પછી જ્યારે પણ ગામમાં કોઈ અફવા ફેલાય ત્યારે લોકો હસીને કહે, પહેલાં ચેક કરી લ્યો ક્યાંક આ રિદ્ધિની નવી મસ્તી તો નથી ને. અને આજે પણ જ્યારે હું એ દિવસોને યાદ કરું છું ત્યારે હસવું આવી જાય છે, કારણ કે રિદ્ધિએ પોતાની મસ્તીઓથી આખા ગામને હસાવ્યું હતું. અને એક વાત શીખવી હતી કે ઘણી વખત લોકો હકીકત કરતાં પોતાની કલ્પનાઓ પણ વધારે વિશ્વાસ કરે છે. તો મિત્રો, તમારા જીવનમાં પણ કોઈ એવો મસ્તીખોર મિત્ર કે પાડોશી હોય તો તેને યાદ જરૂર કરજો અને તેને આ વાર્તા શેર કરી દેજો, કારણ કે આવી વ્યક્તિઓ જ આપણા જીવનને યાદગાર બનાવે છે. આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવે છે અને કોઈ પણ ધર્મ કે વ્યક્તિ સાથે સંબંધ હોતા નથી. તો મિત્રો, કાલ્પનિક રીતે જ વાર્તા સાંભળજો. વાર્તા સાંભળો, મોજ માણો અને સપોર્ટ કરતા રહેજો. આવતીકાલે ખાસ વાર્તા સાથે ફરી મળીશું મિત્રો. સપોર્ટ કરતા રહેજો યાર.